આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એક સ્ટોરેજ કરી શકાય તેવો નાસ્તો। અહીંયા મેં એક કઢાઈ લીધી છે જાડી તળિયાવાળી, તેમાં મેં એક બાઉલ ભાત નાખ્યા છે। હવે તેમાં એક મરચું ઝીણું સુધારેલું તપકીર અને થોડું મીઠું અને એક બાઉલ ભરીને મેં અહીંયા પાણી નાખ્યું છે। તેને ગેસ પર રાખીને આપણે મિક્સ કરી લઈશું। બાદ ફાસ્ટ ગેસ જ રાખીશું અને એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું। આ બનવાનો સમય 3 થી 5 મિનિટની અંદર જ બની જતું હોય છે। કેટલું ઝડપથી ઘાટું થઈ જાય છે કારણ કે આમાં તપકીર હોય છે માટે। તમે જોઈ શકો છો કે કેટલું સ્પીડમાં થઈ ગયું। હવે આપણે તેને નીચે ઉતારી અને થોડી વાર ઠંડુ થવા દઈશું। તે ઠંડુ થઈ જાય પછી એક ડીશ લઈશું અને પાણીવાળો હાથ કરીને આ રીતે આપણે અનઇવન શેપમાં અથવા તો તમે અલગ અલગ શેપમાં પણ મૂકી શકો છો। આ રીતે મેં અલગ અલગ શેપ આપું છું, તમે પણ આપશો જેવા તમને ઠીક લાગે તેમ। આને હવે આપણે તડકામાં 2 થી 3 દિવસ અને પંખામાં કેમ સૂકવશું। તે સુકાઈ ગયા પછી આવું દેખાય છે। હવે તેને આપણે ગરમ તેલ એટલે સખત ગરમ તેલમાં જ તળીશું। હવે તે જોઈ શકો છો તમે કે કેટલું ફૂલે છે અને સરસ લાગે છે। એમાં જે મરચાં નાખેલા છે એનો ટેસ્ટ પણ ઘણો સારો આવે છે। જોઈ શકો છો। હવે આ પણ મેં સર્વ કર્યું છે। જો તે સૂપ સાથે જમવામાં કે નાસ્તાની જેમ પણ ખાવામાં સારું લાગે છે। થેન્ક યુ।